Hello students, subject design of reinforced concrete structure. Let's start the MCQ for slab. રાઈટ સ્લેબના MCQ આપણે સ્ટાર્ટ કરીએ. આગળના બધા ચેપ્ટર્સના આપણે એક્ઝામ્પલ્સ કમ્પ્લીટ થઈ ગયા હતા. રાઈટ હવે સ્લેબ્સના એક્ઝામ્પલ્સ આવશે નહીં તો આપણે એક્ઝામ્પલ નહીં કરતા એના MCQ કમ્પ્લીટ કરી લઈએ સ્લેબના, બિકોઝ એક્ઝામ્પલ્સ આર ટુ લેન્થી, રાઈટ, કે જે આપણે MCQમાં આવવાના બી નહીં, કવર બી નહીં થશે. એન્ડ MCQ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધી GTU એક્ઝામિનેશન. તો આપણે ફર્સ્ટ સ્લેબના MCQ કમ્પ્લીટ કરશું, એટલે આપણા 1 વે સ્લેબ એન્ડ 2 વે સ્લેબ કમ્પ્લીટ થઈ જશે આ ચેપ્ટર. રાઈટ, so first MCQ, aspect ratio is a ratio of, aspect ratio is શેનો ગુણોત્તર છે. right, first answer, longer to shorter span, shorter to longer span, longer span to depth and shorter span to depth. Now let me tell you one thing, ऑलवेज સ્લેબ માટે આસ્પેક્ટ રેશિયો, રાઈટ, 1 વે સ્લેબ ઓર 2 વે સ્લેબ કોઈ બી હોય, બંને માટે, ફોર બોથ આસ્પેક્ટ રેશિયો એટલે શું થશે, તમારો એક્ઝામ્પલનો ફર્સ્ટ સ્ટેપ જ રહેશે કે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ગિવન ડેટા પરથી કે આ 1 વે સ્લેબ છે કે 2 વે સ્લેબ છે. તો રાઈટ, તો એના સ્પાન પરથી ડિસાઇડ થશે. ફોર એક્ઝામ્પલ, આ તમારો બિલ્ડિંગનો પ્લાન છે, રાઈટ. નાવ આવી રીતે પ્લાનિંગ છે, રાઈટ. તો આ ફર્સ્ટ સ્લેબ છે, આ સેકન્ડ સ્લેબ છે, આ બીમ છે, આ બધા, રાઈટ, મેઇન બીમ, ઓલ આર મેઇન બીમ, એટલે મેઇન બીમ છે પ્લાનિંગમાં. ફર્સ્ટ સ્લેબ, સેકન્ડ સ્લેબ, થર્ડ સ્લેબ. તો એ શાના પર ડિપેન્ડ કરશે, આપણે આઈડિયા કેવી રીતે આપણને આઈડિયા મળશે કે ફર્સ્ટ સ્લેબ છે એ 1 વે છે કે 2 વે છે, બરાબર. તો ઇટ ડિપેન્ડ્સ ઓન આસ્પેક્ટ રેશિયો. આસ્પેક્ટ રેશિયા પર ડિપેન્ડ કરશે કે સ્લેબ જે છે એ 1 વે છે કે 2 વે છે. તો એના માટે આ ડાયરેક્શન હોય, આ એક ડાયરેક્શન એન્ડ સેકન્ડ લેન્થ, બોથ આર ડિફરન્ટ. બંને સેમ બી હોઈ શકે, ડિફરન્ટ બી હોઈ શકે, રાઈટ. સો રેશિયો ઇઝ ઓલવેઝ લોંગર સ્પાન ટુ શોર્ટર સ્પાન રહેશે રેશિયો, રાઈટ. સો LX બાય LY, X મીન્સ વોટ, જે બી ડાયમેન્શન તમારું લોંગર રહેશે એ LX કન્સિડર થશે, અને LY મીન્સ જે બી ડાયમેન્શન તમારું શોર્ટર હશે, શોર્ટર ડાયમેન્શન, દેટ ઇઝ LY, રાઈટ. એક્સ ડાયરેક્શન એટલે એનો મતલબ એ નહીં કે આ એક્સ છે ને આ વાય છે, રાઈટ. એક્સ મીન્સ ફોર એક્ઝામ્પલ આ સ્લેબ છે, ફર્સ્ટ સ્લેબ, રાઈટ. તો આ લોંગર ડાયમેન્શન છે, ધેર ફોર LX, એન્ડ શોર્ટર ડાયમેન્શન ધેર ફોર LY. તો આસ્પેક્ટ રેશિયો મીન્સ લોંગર સ્પાન ટુ શોર્ટર સ્પાન. સો આન્સર ઇઝ A, longer to shorter span, right. Now second, for RCC slab is designed as a 2 way slab when, મતલબ હવે 1 વે છે કે 2 વે છે તો એનો આઈડિયા કેવી રીતે આવશે, રાઈટ. સો ઇટ ડિપેન્ડ્સ ઓન આસ્પેક્ટ રેશિયો. આસ્પેક્ટ રેશિયો પર ડિપેન્ડ કરશે, જેમ મેં આગળ કીધું એ રીતે, રાઈટ. સો LX બાય LY એનો રેશિયો મીન્સ રેશિયો ઓફ લોંગર ટુ શોર્ટર સ્પાન, રાઈટ, લોંગર ટુ શોર્ટર સ્પાન, દેટ ઇઝ મતલબ એ ક્યાં તો ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2 હશે, આઈધર લેસ દેન 2 હશે, રાઈટ. તો 2 વે સ્લેબ માટે તમારો રેશિયો જે છે ઓલવેઝ લેસ દેન 2 હશે. 2 વે સ્લેબ મીન્સ શું હશે કે તમારો LX એન્ડ LY, રાઈટ, એના ડાયમેન્શન્સમાં બહુ ચેન્જીસ નહીં હશે, તમને સ્ક્વેર જેવું દેખાશે, એટલો બધો રેક્ટેંગલ ફોર્મ નહીં થશે. હવે એકદમ મોટો રેક્ટેંગલ ફોર્મ થતો હોય, મીન્સ આ એક ડાયમેન્શન છે BND, રાઈટ. તો એમાં બહુ બધા ચેન્જીસ છે. આ 5 મીટર છે તો ડાયરેક્ટલી આ 1 મીટર જ છે, રાઈટ. તો એને આપણે 1 વે સ્લેબ કહીશું. 1 વે એટલે એક જ ડાયરેક્શનમાં, રાઈટ, શોર્ટર ડાયરેક્શન એક જ હશે. જ્યારે 2 વે ઇટ મીન્સ બોથ ડાયરેક્શન, તો બોથ ડાયરેક્શન તમારી ઓલમોસ્ટ સેમ હશે. આપણે જોઈએ કોઈ બી સ્લેબને, બંને ડાયરેક્શન ઓલમોસ્ટ સેમ જેવી દેખાતી હોય તો એ આપણો મોસ્ટ કેસીસમાં એ 2 વે સ્લેબ રહેશે, રાઈટ. એટલે એનો રેશિયો લેસ દેન 2 જ રહેશે. ઓબ્વિયસલી ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2, દેટ મીન્સ કે આ 4 મીટર છે, આ 2 મીટર છે, રાઈટ. આ રેક્ટેંગલ છે, ફોર એક્ઝામ્પલ 4 મીટર એન્ડ 2 મીટર. તો લોંગર ડાયમેન્શન એટલે 4 મીટર ડિવાઇડેડ બાય શોર્ટર ડાયમેન્શન, આન્સર ઇઝ 2, રાઈટ. તો LX રેશિયોનો આન્સર જ્યારે 2 આવે, રાઈટ, તો એ 1 વે સ્લેબ થશે. ક્યાં તો 2 કરતાં વધારે હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા 8 છે, 8/2 છે, આ ડાયમેન્શન 8 છે, તો 8/2, દેટ ઇઝ આસ્પેક્ટ રેશિયો ઇઝ 4. સો ગ્રેટર દેન 2, તો દેટ ઇઝ 1 વે સ્લેબ. તો એ 1 વે સ્લેબ થશે, રાઈટ, એક જ ડાયરેક્શનમાં જશે. સો 1 વે સ્લેબ.
એન્ડ લેસ દેન 2 હશે તો ટુ વે સ્લેબ રહેશે. સો આન્સર ઇઝ સી. રેશિયો ઓફ લોંગર ટુ શોર્ટર સ્પાન ઇઝ લેસ દેન 2, દેટ ઇઝ ટુ વે સ્લેબ. Now third, the amount of reinforcement for main bar in slab it is designed for. સ્લેબમાં મુખ્ય બાર માટે મજબૂતીકરણની રકમ માટે ડિઝાઇન કરવામાં આવી છે. મીન્સ તમારો રેઇન્ફોર્સમેન્ટ જે છે એમાં જે આપણે મેઇન બાર સ્લેબ છે, બરાબર, સ્લેબમાં જે આપણા મેઇન બાર્સ હોય, મેઇન રેઇન્ફોર્સમેન્ટ, એ આપણે શાના માટે ડિઝાઇન કરતા હોય? તો ઓબ્વિયસલી કે આપણે બેન્ડિંગ મોમેન્ટ જે હોય, બેન્ડિંગ મોમેન્ટ વધારે હશે તો આપણા સ્ટીલ બાર્સ વધારે જશે. સેમ ફોર કોલમ, બીમ, કોઈ બી હોય, બીમ હોય કે સ્લેબ હોય, આપણે રેઇન્ફોર્સમેન્ટ જે છે, સ્ટીલ જે છે એ બેન્ડિંગ મોમેન્ટ કેરી કરે છે, રાઈટ. સો ઇટ ઇઝ ડિઝાઇન ફોર બેન્ડિંગ મોમેન્ટ, એ તો ફિક્સ છે. શિયર ફોર્સ જો હોય એના માટે આપણે બીમ કે તમારી કોલમ હોય તો આપણે સ્ટીરઅપ્સ પ્રોવાઈડ કરતા હોય કે લેટરલ ટાઈસ પ્રોવાઈડ કરીએ છીએ, રાઈટ. બટ સ્લેબમાં તમારું ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ યુઝ થશે, રાઈટ. સો આપણે જે મેઇન રેઇન્ફોર્સમેન્ટ જે છે એની ડિઝાઇન બેન્ડિંગ મોમેન્ટના એના ઉપર થશે. બટ મિનિમમ કે મેક્સિમમ, તો ઓબ્વિયસલી મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ જે હોય એના માટે ડિઝાઇન થશે, રાઈટ. ફોર એક્ઝામ્પલ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ 20 છે, કોઈ સેક્શન પાસે 20 મોમેન્ટ આવે છે, રાઈટ. તો આપણે 20 માટે ડિઝાઇન કરીએ તો જે સેક્શન પાસે 25 હશે ત્યાં સ્લેબ ફેલ થઈ જશે, right. So it is designed for maximum bending moment always. So answer is B, maximum bending moment, right. Now fourth, minimum percentage of reinforcement of the gross sectional area for mild steel and HYSD bar in slab means percentage, right. Percentage of steel PT for MS એટલે mild steel and HYSD bar, right. That means FE 250 હશે તો FE 250 that is mild steel, and HYSD એટલે high yield strength deformed bars, right. That means FE 415 and FE 500, right. એ આપણા HYSD બાર છે, રાઈટ. તો એના માટે પર્સન્ટેજ ઓફ સ્ટીલ સ્લેબમાં અલગ અલગ છે. ફોર FE 250, FE 250 માટે પર્સન્ટેજ છે દેટ ઇઝ 0.15% ઓફ AG ગ્રોસ એરિયા, રાઈટ. 0.15% ફોર MS સ્ટીલ, ને HYSD માટે છે 0.12%. જે આપણા બીમમાં છે એ તમારા સ્લેબમાં જશે, રાઈટ. માઇલ્ડ સ્ટીલ માટે 0.15% એન્ડ HYSD માટે 0.12% મિનિમમ સ્ટીલ. સો ફર્સ્ટ આપણું MS છે તો MS માટે 0.15 એન્ડ HYSD સેકન્ડ છે તો 0.12%. સો આન્સર ઇઝ ડી, રાઈટ. ફોર એક્ઝામ્પલ આપણને ફર્સ્ટ લખ્યું હોય HYSD એન્ડ MS, બરાબર. તો આપણે ફર્સ્ટ કયો આન્સર આવશે? 0.12 HYSD માટે, એન્ડ MS સ્ટીલ માટે શું જશે? 0.15%. તો એ કેસમાં આન્સર બી હતો, રાઈટ. સો આન્સર ઇઝ 0.15 એન્ડ 0.12. નાઉ નેક્સ્ટ MCQ. Maximum diameter of bar for RC slab having thickness D is restricted to. જાડાઈ D ધરાવતા RC સ્લેબ માટે બારના મહત્તમ વ્યાસ કેટલો પ્રતિબંધ છે, રાઈટ. દેટ મીન્સ કે તમારી સ્લેબની થિકનેસ જે છે એને રેસ્ટ્રિક્શન કરવાની છે કેપિટલ ડીને. તો કેપિટલ ડી જે છે એ તમારા ડાયામીટરના ફોર્મમાં, આપણે ડાયામીટર જે છે મેક્સિમમ ડાયામીટર સ્લેબમાં કેટલો યુઝ કરી શકીએ, મીન્સ મેક્સિમમ ડાયામીટર ઓફ બાર જે છે મેઇન રેઇન્ફોર્સમેન્ટનો એ આપણે કેટલા યુઝ કરી શકીએ? તો 5 જે છે એ ડીના ટર્મમાં આપણે યુઝ કરવાનું છે. સો એના ક્રાઇટેરિયા છે કે કોડ IS 456માં આપેલા છે, IS 456 2000માં, દેટ D/8 થિકનેસ ઓફ સ્લેબ, રાઈટ. થિકનેસ ઓફ સ્લેબ જેટલી હશે, ફોર એક્ઝામ્પલ D ઇઝ ધી થિકનેસ ઓફ સ્લેબ, તો D/8 કરીએ, રાઈટ. D/8 કરીએ ને જે ડાયામીટર આવશે અહીંયા, રાઈટ. ફોર એક્ઝામ્પલ થિકનેસ ઇઝ 12 mm, thickness of slab is 32 mm, રાઈટ. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો 32 mm હોય જ નહીં, મિનિમમ થિકનેસ ઓફ સ્લેબ એટલીસ્ટ 4.5 ઇંચ હોય, રાઈટ. તો એ રીતે
અહીંયા D/8 કરશું તો અહીંયા આપણને ડાયામીટર મળશે કે જે આપણે ત્યાં સુધી જ આપણે ડાયામીટર યુઝ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ D/8 એનો આન્સર આવે છે 16 mm, રાઈટ. 16 mm આવે છે આન્સર. તો આપણે 16 mm કરતાં વધારે ડાયામીટરના સ્ટીલ બાર્સ યુઝ નહીં કરી શકીએ એ સ્લેબ માટે. ફોર એક્ઝામ્પલ બીજા સ્લેબમાં આન્સર આવે છે D/8નો 20 mm. થિકનેસ વધારે હશે સ્લેબની તો આન્સર D/8નો આટલો બી આવી શકે. તો આપણે 20 mm સુધીના બાર્સ જે છે યુઝ કરી શકીએ. એના કરતાં વધારે 25 mmના બાર્સ વી કેન નોટ યુઝ ધીસ બાર્સ, 25 mm બાર્સ ફોર સ્લેબ in reinforcement, main reinforcement, right? Now next, half of main steel in simply supported slab is bent up near support at a distance of blank from center of support, right? ગુજરાતીમાં સિમ્પલી સપોર્ટેડ સ્લેબમાં મુખ્ય સ્ટીલનો અડધો ભાગ ટેકાના કેન્દ્રથી ખાલી જગ્યાના અંતરે ટેકાની નજીક વાળવામાં આવે છે, રાઈટ. મીન્સ મેઇન સ્ટીલ છે તમારો સિમ્પલી સપોર્ટેડ સ્લેબ છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ સિમ્પલી સપોર્ટેડ સ્લેબ છે, રાઈટ. એમાં મેઇન સ્ટીલ જે યુઝ થયેલા હશે, આવી રીતે મેઇન સ્ટીલ યુઝ થયેલા હશે, એની નીચે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ હશે, રાઈટ. તો બેન્ટઅપ બાર સિમ્પલી સપોર્ટેડ સ્લેબ ઇઝ બેન્ડ અપ નિયર સપોર્ટ પાસે તમારા જે રેન્ફોર્સમેન્ટ મેઇન સ્ટીલ છે એ બેન્ડ થયેલા હશે, રાઈટ. ફોર એક્ઝામ્પલ અહીંયાથી આમ જાય છે તો આવી રીતે 45 એંગલે બેન્ડ થઈને કન્ટિન્યુ જશે. દેન આફ્ટર આ એક સ્લેબ છે, રાઈટ. ફર્સ્ટ અહીંયાથી બહાર જાય છે તો એ બેન્ડ થઈને સપોર્ટ પાસેથી બેન્ડ થઈને અહીંયા કન્ટિન્યુ જશે, રાઈટ. તો સેકન્ડ બાર જે છે એ અહીંયાથી કન્ટિન્યુ જશે, રાઈટ. ને અહીંયાથી બેન્ડ થશે નેક્સ્ટ સપોર્ટ પાસે. દેન અગેન આ સપોર્ટ પાસે બેન્ડ થશે, દેન કન્ટિન્યુ જશે, રાઈટ. તો સેમ વે સપોર્ટથી કેટલા ડિસ્ટન્સ પર આ તમારો સપોર્ટ છે, અહીંયા બીમ છે, રાઈટ. તો બીમના સપોર્ટથી કેટલા ડિસ્ટન્સ પર આપણે બેન્ડ કરશું. આ જે બેન્ડ જે કરીએ છીએ એનું ડિસ્ટન્સ, આ ડિસ્ટન્સ કેટલું છે, રાઈટ. ફ્રોમ ધી સપોર્ટ કે તમારા બેન્ડ બાર જે છે એ કેટલા સપોર્ટથી કેટલા ડિસ્ટન્સ પર હોય. તો દેટ ઇઝ ગિવન ઇન IS 456/2000. તમારા IS 456માં આપેલું જ છે ફોર સિમ્પલી સપોર્ટેડ સ્લેબ, right? Not for cantilever and continuous slab. This criteria is for simply supported slab. All criteria are given in IS 456 in figure. તમને ફિગર આપેલી હશે IS 456માં, એમાં ક્રાઇટેરિયા આપેલા હશે. For simply supported slab, સપોર્ટથી તમારે span by 7. Span means what? Say for example that is our slab, simply supported slab. તો સ્પાન, ઇફેક્ટિવ સ્પાન તમે પહેલાં ફાઇન કરશો L ઇફેક્ટિવ, દેટ ઇઝ નોર્મલ સ્પાન N to L, રાઈટ. એન્ડ ઇફેક્ટિવ સ્પાન આપણે ફાઇન કરશું સેન્ટરથી, રાઈટ. તો દેટ ઇઝ સ્પાન. તો સ્પાનના 7th પાર્ટ જેટલો, સ્પાન બાય 7th પાર્ટ ફોર સિમ્પલી સપોર્ટેડ સ્લેબ તમારા બાર્સ જે છે એ બેન્ડ થશે ઇન સિમ્પલી સપોર્ટેડ સ્લેબ. સો આન્સર ઇઝ C, સ્પાન બાય 7, રાઈટ. નાઉ નેક્સ્ટ 7th, length of torsion reinforcement in two-way slab is provided as. લેન્થ ઓફ ટોર્શન રેન્ફોર્સમેન્ટ ટુ-વે સ્લેબમાં કેટલી પ્રોવાઈડ કરવાની છે, રાઈટ. ટુ-વે સ્લેબમાં ટોર્શન રેન્ફોર્સમેન્ટની લંબાઈ કેટલી પ્રદાન કરવામાં આવી છે, રાઈટ. હાઉ મચ લેન્થ ઇઝ પ્રોવાઇડેડ ઇન ફોર ટોર્શન રેન્ફોર્સમેન્ટ ઇન ટુ-વે સ્લેબ. ટુ-વે સ્લેબમાં આપણે ટોર્શન રેન્ફોર્સમેન્ટની લેન્થ કેટલી પ્રોવાઈડ કરી છે. તો ફોર ટોર્શન એટલે શું થશે, તમારા સ્લેબ હશે, રાઈટ. તો આ કોર્નર્સ હશે. તો એટ ધી કોર્નર્સ ટોર્શન સ્ટીલ ઇઝ પ્રોવાઇડેડ. આવી રીતે ગ્રીડ પ્રોવાઈડ થયેલી હશે એટ ધી કોર્નર ઓફ ધી સ્લેબ. બટ કઈ કોર્નર? ડિસકન્ટિન્યુઅસ એજ. તમારી સ્લેબની જે ડિસકન્ટિન્યુઅસ એજ હશે એ જ પોઈન્ટ પાસે તમારે એ જ કોર્નર પાસે ગ્રીડ જે છે એ પ્રોવાઈડ કરેલી હશે. એની લેન્થ કેટલી હશે? આ ગ્રીડની લેન્થ મીન્સ આટલી લેન્થ ઇન બોથ ધ ડાયરેક્શન, ઇન એક્સ ડાયરેક્શન એઝ વેલ એઝ ઇન વાય ડાયરેક્શન. મારી લેન્થ કેટલી પ્રોવાઈડ થશે? દેટ ઇઝ શોર્ટેસ્ટ સ્પાન બાય 5,
જેટલી બી શોર્ટેસ્ટ સ્પાન હશે, શોર્ટેસ્ટ સ્પાન મીન્સ શું હશે? LX and LY. LY ઇઝ શોર્ટેસ્ટ સ્પાન, રાઈટ. સો શોર્ટેસ્ટ સ્પાન જે છે LY બાય 5. LY બાય 5ની જેટલી બી વેલ્યુ હશે, ફોર એક્ઝામ્પલ અહીંયા ગ્રીડ આ ડિસકન્ટિન્યુઅસ એજ છે, આની આગળ કોઈ સ્લેબ નથી, આ બાજુ બી કોઈ સ્લેબ નથી, તો અહીંયા મેં ગ્રીડ પ્રોવાઈડ કરું છું. તો એની લેન્થ, આ લેન્થ કેટલી હશે? LY બાય 5. એન્ડ સેમ વે આ ડાયરેક્શનમાં ગ્રીડની લેન્થ કેટલી હશે? LY બાય 5. એટ ડિસકન્ટિન્યુઅસ એજ. અહીંયાથી સ્લેબ કન્ટિન્યુ થતો હશે તો અહીંયા ગ્રીડ પ્રોવાઈડ નહીં થશે, અહીંયા સ્લેબ હશે તો, રાઈટ. એટ ડિસકન્ટિન્યુઅસ એજ પાસે જ આપણે ટોર્શન સ્ટીલ પ્રોવાઈડ કરશું. દેટ ઇઝ સ્પાન, શોર્ટેસ્ટ સ્પાન બાય 5. ટૂંકા ગાળા ડિવાઇડેડ બાય 5, રાઈટ. નાઉ 8. Next MCQ. The amount of reinforcement for torsion in each 4 layer shall be equal to blank of maximum mid span. દરેક 4 સ્તરોમાં ટોર્શન માટે મજબૂતીકરણની માત્રા મધ્યમ ગાળાના સ્ટીલની ખાલી જગ્યા જેટલી હશે, રાઈટ. દેટ મીન્સ કે તમે જે સ્ટીલ પ્રોવાઈડ કરો છો, રાઈટ, આપણું આ ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ટોર્શન સ્ટીલ પ્રોવાઈડ કરીએ છીએ કોર્નર પર, રાઈટ. મતલબ જાડી હશે, ગ્રીડ હશે, ગ્રીડ હોય ને આપણી એવી જાડી પ્રોવાઈડ કરશે. આપણે ઉપર બી એક મૂકશું એન્ડ એન્ડમાં નીચે સ્લેબની થિકનેસ હશે, નીચે હશે બોટમમાં, ને સ્લેબના ટોપ લેયરમાં આવી રીતે ગ્રીડ મૂકી દેશો, રાઈટ. તો એ ગ્રીડ જે છે એનું પર્સન્ટેજ સ્ટીલ કેટલા હોય, રાઈટ, અમાઉન્ટ ઓફ રેન્ફોર્સમેન્ટ કેટલું હોય આનું. તો આપણે જે અહીંયા મેક્સિમમ આપણે સ્ટીલ પ્રોવાઈડ કરીએ છીએ ને મિડમાં, સપોર્ટ પર, સ્લેબમાં જે આપણું સ્ટીલ પ્રોવાઈડ થાય છે ને એ સ્લેબના કેટલા પર્સન્ટેજ? 75% જેટલું સ્ટીલ અહીંયા પ્રોવાઈડ થશે. 75%, દેટ મીન્સ 3/4%, રાઈટ. સો 3/4% 3/4 આવશે આમાં આન્સર. ધ અમાઉન્ટ ઓફ રેન્ફોર્સમેન્ટ ફોર ટોર્શન. ટોર્શન માટે આપણે જેટલું બી મેઇન સ્ટીલ અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ, સ્લેબમાં મેઇન સ્ટીલ તો હશે જ, એની સાથે કોર્નરમાં આવી રીતે બોટમ લેયર એન્ડ ટોપ લેયરમાં ગ્રીડ પ્રોવાઈડ થશે, રાઈટ. આ ટાઈપની ગ્રીડ પ્રોવાઈડ થશે એટ ટોપ લેયર એન્ડ બોટમ લેયર. તો એમાં કેટલું સ્ટીલ યુઝ થશે એ પર્સન્ટેજ, દેટ ઇઝ 75% ઓફ મેઇન સ્ટીલ. મેઇન સ્ટીલના 75%. 75% મીન્સ 3/4 પાર્ટ, રાઈટ. સો પાર્ટના ફોર્મમાં માંગ્યું છે, ધેરફોર આન્સર ઇઝ 3/4, રાઈટ. નાઉ નેક્સ્ટ. In case of two-way slab, the deflection of slab is calculated by considering, રાઈટ. ટુ-વે સ્લેબમાં ડિફ્લેક્શન જે છે એ કેવી રીતે આપણે કેલ્ક્યુલેશન કરશું, રાઈટ. એમાં કેલ્ક્યુલેશન જે ડિફ્લેક્શનનું કરવાનું છે તો એમાં આપણે શું કન્સિડર કરશું, રાઈટ. ઇન કેસ ઓફ ટુ-વે સ્લેબના કિસ્સામાં સ્લેબના ડિફ્લેક્શનને ધ્યાનમાં લઈ ગણતરી કયા ગાળામાં આવશે? મતલબ જ્યાં આપણું ડિફ્લેક્શન હશે, જે લેન્થ જે બી ડાયમેન્શનમાં ડિફ્લેક્શન થતું હશે એને જ આપણે કન્સિડર કરીને સ્લેબ ડિફ્લેક્શનનું કેલ્ક્યુલેશન કરશું, રાઈટ. સો સ્લેબનું ડિફ્લેક્શન જે છે આપણે શોર્ટેસ્ટ સ્પાનને કન્સિડર કરીને કરશું. ઓલવેઝ ડિફ્લેક્શન કેલ્ક્યુલેશનમાં આપણે શોર્ટેસ્ટ સ્પાન જ યુઝ કરશું. ફોર એક્ઝામ્પલ સ્લેબ છે LX એન્ડ LY, 8 મીટર 4 મીટર, રાઈટ. તો અમારા શોર્ટેસ્ટ સ્પાન દેટ ઇઝ 4 મીટર LY. તો LYને કન્સિડર કરીને જ એની ફોર્મ્યુલા યુઝ કરીને ડિફ્લેક્શન ઓફ સ્લેબ આપણે કેલ્ક્યુલેશન કરશું, રાઈટ. સો ઓલવેઝ શોર્ટર સ્પાન. નાઉ a rectangular slab 6 meter by 8 meter designed as. Now rectangular slab dimension is given 6 meter by 8 meter. 6 meter and 8 meter. That is our slab, 6 meter by 8 meter, right. So longest span કયો છે? longest span આપણે aspect ratio find કરવાનો રહેશે, right. aspect ratio that is longest span divided by shorter span. So longer span that is 8 meter, that means that is LX, right, 8 meter divided by shorter span that is LY, that is 6 meter, right. તો 8/6 એનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આન્સર શું આવશે? 8/6 કરીએ, રાઈટ. 3 and 4. સો 4/3 4/3નો આન્સર ઓલમોસ્ટ આપણો જશે
1 point something, right? 1.3 something જશે. આન્સર ઇઝ 1.3 સમથિંગ, રાઈટ? 4/3. દેટ મીન્સ લેસ દેન 2. લેસ દેન 2 છે. 1.3 જે છે એ 2 કરતાં નાના છે. દેટ મીન્સ ઇટ ઇઝ ટુ વે સ્લેબ. તો એ આપણો શું જશે? ટુ વે સ્લેબ જશે. વન વે સ્લેબ ક્યારે જોઈએ? વેન આસ્પેક્ટ રેશિયો, આપણો જે આસ્પેક્ટ રેશિયો છે દેટ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2 હોય તો વન વે સ્લેબ જશે, રાઈટ? લેસ દેન 2 હશે દેટ મીન્સ કે ટુ વે સ્લેબ, રાઈટ? સો આપણો આન્સર 1.3 આવે છે. દેટ મીન્સ લેસ દેન 2. સો અવર સ્લેબ ઇઝ ડિઝાઇન્ડ એઝ ટુ વે સ્લેબ. તો આપણો સ્લેબ જે છે ટુ વેની જેમ ડિઝાઇન થશે. સો આન્સર ઇઝ ડી, ટુ વે સ્લેબ, રાઈટ? નાઉ ધી થિકનેસ ઓફ સ્લેબ ડિપેન્ડ્સ ઓન, સ્લેબની થિકનેસ જે છે, રાઈટ? આ જે આપણો સ્લેબ છે, રાઈટ? એના સપોર્ટ છે. તો આ જે થિકનેસ છે ડી, થિકનેસ ઓફ સ્લેબ ધીસ, એ શાના પર ડિપેન્ડ કરે છે? તે શાના પર ડિપેન્ડ કરશે? તો આપણો જે આસ્પેક્ટ રેશિયો છે, લેન્થ બાય ઇફેક્ટિવ ડેપ્થ રેશિયો છે એના પર ડિપેન્ડ કરશે. એમાં કેવું હશે? જો સિમ્પલી સપોર્ટેડ સ્લેબ હશે તો એલ બાય ઇફેક્ટિવ ડેપ્થ એટલે સ્મોલ ડી, હા? કેપિટલ ડેપ્થ એટલે ટોટલ ડેપ્થ ઓફ સ્લેબ એન્ડ સ્મોલ ડી મીન્સ ઇફેક્ટિવ ડેપ્થ ઓફ સ્લેબ. લેન્થ ડિવાઇડેડ બાય ડી મીન્સ સ્મોલ લેન્થ, હા? LX શોર્ટેસ્ટ સ્પાન ડિવાઇડેડ બાય લેન્થ, ઇફેક્ટિવ ડેપ્થ રેશિયો. આ જે હશે તમારા સ્લેબ વાઇઝ અલગ અલગ હશે, રાઈટ? સિમ્પલી સપોર્ટેડ સ્લેબ માટે આ રેશિયો અલગ હશે. કેન્ટિલીવર સ્લેબ હશે તો આ રેશિયો 7 હશે. દેટ એ કોડમાં આપેલું છે એને મેં આગળના લેક્ચરમાં, બરાબર, ગૂગલ મીટમાં મેં તમને સ્લેબમાં IS 456 કોડમાં એ ટેબલ બતાવ્યું બી હતું કે તમારા સ્પાન બાય અપ ટુ 10 મીટરના સ્લેબ હશે, મીન્સ લેન્થ 10 મીટર સુધીની હશે. તો એના માટે કેન્ટિલીવર સ્લેબ હોય તો આ રેશિયો લેન્થ બાય ઇફેક્ટિવ ડેપ્થ રેશિયો 7 રહેશે, રાઈટ? સિમ્પલી સપોર્ટેડ સ્લેબ હશે તો 20 રહેશે. કન્ટિન્યુઅસ સ્લેબ હશે તો આ રેશિયો 26 રહેશે. તો આવી રીતે આ રેશિયો હું લઈ લઉં. ફોર એક્ઝામ્પલ પર કેન્ટિલીવર સ્લેબ છે તો હું રેશિયો લઈ લઉં 7, L/D રેશિયો 7 ફોર વન વે સ્લેબ. હા, ટુ વે સ્લેબ માટે 35 and 40 રેશિયો રહેશે. આ વન વે સ્લેબ માટે છે. વન વે સ્લેબ કેન્ટિલીવર એટલે વન વે સ્લેબ જ આવે, બરાબર? આ સિમ્પલી સપોર્ટેડ માટે છે, એના કન્ટિન્યુઅસ માટે છે આ રેશિયો, L/D રેશિયો, રાઈટ? આ સિમ્પલી સપોર્ટેડ એન્ડ કન્ટિન્યુઅસ બટ વન વે સ્લેબ. આ વન વે સ્લેબના, આ ટુ વે સ્લેબના. ટુ વે સ્લેબમાં કેન્ટિલીવર નહીં આવે. કેન્ટિલીવર ઇઝ વન વે સ્લેબ. તો ફોર એક્ઝામ્પલ આવર સ્લેબ ઇઝ કેન્ટિલીવર સ્લેબ. તો L/D રેશિયો આપણે 7 લેવાનો રહેશે. સો લેન્થ આપેલી જશે બિકોઝ આપણો જે સ્લેબ છે એની આપણને લેન્થ ખબર જ હોય, રાઈટ? સો લેન્થ આપેલી હશે તો ઇફેક્ટિવ ડેપ્થ એટલે ડી મળશે આપણને. ડી કેવી રીતે ફાઇન્ડ થશે? L/7 ઇઝ ઇક્વલ્સ ટુ ડી. દેટ મીન્સ મને ડી મીન્સ ડેપ્થ ઓફ સ્લેબ, ઇફેક્ટિવ ડેપ્થ ઓફ સ્લેબ મને ડી મળશે, રાઈટ? સો એ સ્લેબ જે છે એની ડેપ્થ થિકનેસ મીન્સ ડેપ્થ, રાઈટ? તો એ શેના પર ડિપેન્ડ કરશે? લેન્થ બાય ઇફેક્ટિવ ડેપ્થ રેશિયો, લંબાઈ ડિવાઇડેડ બાય અસરકારક ઊંડાઈ ગુણોત્તર, એના પર એ ડિપેન્ડ કરશે. સો આન્સર ઇઝ એ, રાઈટ? આના ઉપર એ ડિપેન્ડ કરતું નથી. ડાયામીટર કે સ્પેસિંગ આના ઉપર એ ડિપેન્ડ કરતું નથી, રાઈટ?